બિલકુલ કિરીટભાઈને સવાલ છે મારો કે આખા ઘટનાક્રમમાં સર આપની પાસેથી એ સમજવું છે કે શિક્ષકો છે એ શાળાએ ભણવા માટે જાય છે, શું આપને એવું લાગે છે કે ઇતર પ્રવૃત્તિના કારણે જે શિક્ષકોને બાળકોને ભણાવવું છે એ ભણાવી શકતા નથી અને સતત તેમના પર કામનું ભારણ, બીજી જવાબદારીઓનું ભારણ અને જે વિદ્યાર્થીને ઘરેથી શાળામાંથી કોઈ ઘરેથી બાળક શાળામાં જાય એટલે એને માતા પિતાને હોય કે સાહેબ પાસે ભણીને સારું ઘણું ભણીને આવશે અને ઘરે આવીને કહે કે આજે હું આ ભણ્યો, પણ આપને એવું લાગે છે કે શિક્ષકો જેટલું 100% એ વિદ્યાર્થીઓને સર આપી શકતા નથી? સૌથી પહેલી વાત તો એકમ કસોટી અંતર્ગત આપે જે ચર્ચા છેડી છે અને આદરણીય નલિનભાઈ પંડિત સાહેબે જે વાત મૂકી એ તમામ બાબતો સાથે હું સંપૂર્ણપણે સહમત છું. એકમ કસોટી એક તણાવરૂપ છે. આપ જે કહી રહ્યા છો કે ઇતર પ્રવૃત્તિના કારણે શિક્ષણ નથી ચાલતું, એની સાથે હું સહમત નથી. ઇતર પ્રવૃત્તિ તો શિક્ષણનો એક ભાગ છે, પણ આ શિક્ષણમાં અવરોધક બાબતો પૈકીની એક વસ્તુ એકમ કસોટી પણ છે. એકમ કસોટી નિયમિતપણે લેવામાં આવે છે, લેવાવી જોઈએ, હું માનું છું, પણ એ જ્યાં જરૂરિયાત છે એના પ્રમાણે હોય છે, મરજિયાત હોય, જેને જ્યાં લેવી હોય, જેટલી લેવી હોય એ પ્રમાણે કસોટીઓ લેવી જોઈએ. અંતરિયાળ વિસ્તાર છે, છેવાડાનો વિસ્તાર છે, શૈક્ષણિક સામાજિક આર્થિક પછાત વિસ્તાર છે, જેઓને હજી શિક્ષણનો ખ્યાલ નથી, ત્યાં જો કચાસ જ હોય અને પરીક્ષાઓ લીધા કરશું તો બાળકોનું શિક્ષણ ક્યારે આપશું? અને એનાથી વધારે ચોક્કસ અમુક શાળાઓમાં અમુક જગ્યાએ જરૂર હોય તો લઈ શકે, કેટલી લેવી ક્યારે લેવી એનો વાંધો નથી. આયોજન સ્વતંત્ર રીતે હોવું જોઈએ. શિક્ષકો જરૂરિયાત મુજબ લે, આચાર્યો જરૂરિયાત મુજબ ગોઠવે, શાળાઓ એમની અપેક્ષા મુજબ કે જરૂરિયાત મુજબનું ગોઠવે, પણ ફરજિયાતપણે જરૂર હોય કે ન હોય, ક્ષમતા પ્રાપ્ત કરી હોય કે ન હોય, તમે મૂલ્યાંકન કરે રાખો. અને એ પણ યાદ શક્તિનું પેન પેપર પરીક્ષાથી બિલકુલ હાનિકારક છે. હું એનાથી આગળ કહું છું કે આ જે પરીક્ષા ગોઠવી એમાં એકમ કસોટી લીધા પછી શિક્ષકોને ક્લેરિકલ વર્ક કરવા માટે બેસી જવું પડે છે. 5-25 વિદ્યાર્થીઓ તો વાંધો નથી, પણ 700-800 વિદ્યાર્થીઓ હોય એ બધા જ વિષયોના ડેટા માધ્યમિક શાળાઓ શિક્ષકોએ નાખવાના, આમને આટલા માર્ક્સ આવ્યા, આટલા આવ્યા, આચાર્યોને નાખવાના. કેટલીક વખત તો અંતરિયાળ વિસ્તારમાં ઇન્ટરનેટ નથી, તો એ શિક્ષકોએ કાં તો ઝાડ ઉપર ચડવું પડે છે ને કાં પર્વત ઉપર જવું પડે છે નેટ મેળવવા માટે, અને બાળકોના શિક્ષણને હાનિ પહોંચે છે. અરે બાળકોનો રમતનો સમય ખાઈ જાય છે. આ એકમ કસોટી બાળકોને પતંગિયાની જેમ કૂદતા અટકાવીને મુરઝાવી દે છે. આ થતું અટકાવવા માટે રાજ્યના શિક્ષણ વિભાગના શિક્ષણ સાથે સંકળાયેલા અનેક ઘટક પક્ષો આ વાતને અનુમોદન આપી આગળ વધી રહ્યા છે. તેમાંનો એક હું પણ છું કે એકમ કસોટી સ્વતંત્ર રીતે જે તે શાળાને જે લેવી હોય તે લેવાની જરૂર છે. હા, આનો હેતુ પણ પાછો એ હતો કે એકમ કસોટી લીધા પછીનું વિશ્લેષણ કરીને શાળાને આપવાનું. વિશ્લેષણ કરે તો ખ્યાલ આવે કે શિક્ષકોનું અધ્યાપન કાર્યની ફળશ્રુતિ શું, વિદ્યાર્થીઓ શું મેળવ્યું. પણ ભાઈ આ તો વસ્તુ શાળા કક્ષાએ આચાર્ય કરી શકે, મેનેજમેન્ટ કરી શકે, શિક્ષકો પોતે કરી શકે. પણ આને જ્યારે આપણે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં લઈ જઈએ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઉપયોગી છે, પણ એક જુદી રીતે કરવાની જરૂર છે. ડેટા કલેક્શન, ભરતી પ્રક્રિયા અને ગુણવત્તા વધારવા માટેના માપદંડો, આ બધી બાબતોને ધ્યાનમાં લઈ એનો ઉપયોગ થાય. પણ આ વિશ્લેષણ આજ સુધી શિક્ષકોને કે આચાર્યોને મળ્યું નથી, અને મળ્યું છે તો શૈક્ષણિક વર્ષ પૂરું થયા પછી 2 મહિને મળ્યું છે. બિલકુલ, એ મૂલ્યાંકનના સવાલ પર જ આવું છું. એનું વિશ્લેષણ ડેટા જે મગાવ્યો અર્થ શું?